આજ દીપન દિવ્ય દીપમાલિકા એટલે દીપાવલી એ વ્રજનો સૌથી મોટો ઉત્સવ. નંદાલયમાં આસોવદ 11થી રોશની થાય છે અને નગારખાના વાગે. એમ કહેવાય છે કે રમા નામની વ્રજ ગોપિકાએ યશોદાજીને આસોવદ 11 દિવાળીની વધાઈ આપી હતી. તેથી આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે અને દિવાળીની વધાઈ શરૂ થાય છે. સૂરદાસજીએ આ દીપમાલિકા પદમાં ગોકુલમાં પ્રગટેલી દીપમાલિકાની અદ્ભુત સુંદરતાનું વર્ણન કર્યું છે કે આજે ગોકુલમાં દિવ્ય દીપમાલિકા શોભી રહી છે. એવું લાગે છે કે જાણે કરોડો સૂર્ય અને કરોડો ચંદ્ર પ્રગટ્યા છે, જેના કારણે અમાવસ્યાની અંધારી રાત્રે વિમલ સુંદર બની છે અને ઝગમગી રહી છે. દીપાવલીના ઉત્સવના આનંદને પ્રકટ કરતા વ્રજવાસીઓ પોતાના ઘરના ઉંબરા પર અને નંદાલયમાં ગજમોતીથી સુંદર રંગોળી પૂરી છે. એમાં વચ્ચે હીરા અને લાલ રત્નોની હારમાળા શોભી રહી છે. સમસ્ત ગોકુલ જાણે ચિત્રમણી મંડિત થયેલું હોય ને એવું લાગે છે. દીપમાલાની ઝગમગ ઝાલરોથી રોશનીથી શોભી રહ્યું છે. આવા ઝગમગાટ વચ્ચે શ્રી રાધિકાજી સુંદર વસ્ત્ર આભૂષણ ધરીને પોતાની સાથે અનેક વ્રજબાલિકાઓને લઈને નંદાલય તરફ પધારી રહ્યા છે. શ્રી હસ્તમાં કંચનની થાળી છે. થાળીમાં જલમલ દીપ અને દીપાવલીની વધાઈની સાજ સામગ્રી ગોઠવેલી છે. નંદાલયમાં આવતા વચ્ચે મદન મોહન શ્યામ સુંદર પ્રભુના દર્શન થઈ ગયા. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે નંદાલયમાં આવતા વચ્ચે શ્યામ સુંદર પ્રભુના દર્શન થઈ ગયા. ચારે બાજુ ગોપ બાળકોની વચ્ચે ઘેરાયેલા છે. લાગે છે શ્યામ સુંદર કમલ ભ્રમરોની હારમાળાથી ઘેરાયેલા છે. પોતે હસે છે અને ગ્વાલ બાલોને હસાવે છે. બધા તાળીઓ પાડીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયે પરમ રસાલિકા શ્રી રાધાજી પધાર્યા. તેમની પરમ શોભા આગળ જાણે દીપમાલિકાની શોભા પણ ઝાંખી પડી ગઈ.